બહાર જ્યારે ગોલા ખાઈએ ત્યારે બધાને એક જ બીક હોય કે આની સિરપથી ગળું તો નહીં પકડાઈ જાય ને. તો આજે આ વાતનું ફૂલ એન્ડ ફાઇનલ સોલ્યુશન કરીએ. ઘરે ચોકલેટ ફ્લેવરનો અને સંતરામાંથી ઓરેન્જ ફ્લેવરનો ચુસ્કી ગોલો બનાવી અને ગરમીને દૂર કરીએ. તો ઘરે આ રીતે ચોક્કસ બનાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા ચોકલેટ સિરપ બનાવીએ, જેની માટે 180 ગ્રામ જેટલી ખાંડ લીધી છે, 40 ગ્રામ જેટલો અનસ્વીટન કોકો પાવડર લીધો છે અને 130 ml જેટલું પાણી લીધું છે. આ પરફેક્ટ માપ છે. વસ્તુને આપણે એક મોટા વાસણમાં લઈએ. બિલકુલ લમ્સ ના રહે તે રીતે મિક્સ કરીએ. આપણે ગેસ ઉપર મિક્સ કરીએ ને તો આમાં લમ્સ પડતા જાય, તો આ પ્રોસીજર આપણે આવી રીતે પહેલા કરી લેવાની, પછી ગેસ પર કરવાનું. એકદમ સ્લો ફ્લેમ રાખવાની અને આને કોન્સ્ટન્ટ હલાવવાનું, નહીં તો ખાંડ હોય ને તે નીચે બેસતી જાય અને કોકો પાવડર પણ નીચે બેસીને બળતો જાય. તો આપણે કોન્સ્ટન્ટ ચલાવવાનું છે. અત્યારે તમે જુઓ થોડા ખાંડના ક્રિસ્ટલ્સ દેખાય છે, હમણાં ધીરે ધીરે તે બધા ઓગળી જશે. અત્યારે તમે કોઈ પણ ચમચીને નાખીને જોશો ને તો ચમચી બિલકુલ કોટ નથી. તમે જુઓ બધું લિક્વિડ નીચે પડી ગયું, બિલકુલ થીક નથી, ચોંટતું નથી. તો આવી સિરપ નહીં, આપણે ઘાટી કરવાની છે. આપણે જ્યારે બહાર ગોલા ખાઈએ છીએ ત્યારે ઘણી વખત આપણને ગળામાં ઇન્ફેક્શન થઈ જાય છે, તો તે તેના કલર અને જે પ્રિઝર્વેટિવ વાપરતા હોય ને તેને લીધે થાય. જો આપણે ઘરે જ આવી રીતે સિરપ બનાવીને ગોલા બનાવીને ખાશું ને તો આપણને કોઈ જ સાઈડ ઇફેક્ટ નહીં થાય અને એકદમ સસ્તા ભાવમાં ગોલા તૈયાર થઈ જશે. તમે જુઓ હવે ખાંડ ઘણી બધી ઓગળતી જાય છે, પણ હજુ થીક નથી. હવે તમે જુઓ 2-3 મિનિટ જેવો સમય થયો છે અને સરસ ઉભરો આવે છે. હજુ આપણે બીજી 2 થી 3 મિનિટ થવા દઈએ, કેમ કે સિરપ હજુ થીક નથી થઈ. હવે આપણે ચમચીથી ચેક કરીએ. તમે જુઓ અત્યારે પૂરી ચમચી કોટ થાય છે અને આમ લાઈન પાડો ને તો એકદમ થીક લાઈન પડે છે. તો અત્યારે કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. હજુ આ ઠંડુ થશે ને તેમ ઘટ થશે, તો અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ. સિરપનો ટેસ્ટ વધારે સારો કરવા માટે 1 પિંચ જેટલું મીઠું એડ કરીએ. એકવાર સરખું મિક્સ કરી દઈએ. હજી ઠંડી થશે તેમ વધારે સરસ થીક થશે. સિરપને એકદમ સ્મૂથ કરવા માટે આપણે તેને ગાળી લઈએ. આ સિરપને આપણે પૂરી ઠંડી થવા દઈએ. હવે કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ કે એસેન્સ વગર આપણે ઓરેન્જ સિરપ બનાવીએ. અત્યારે આપણે 4 નંગ ઓરેન્જ લીધી છે, જેનો આપણે જ્યુસ કાઢવાનો છે. એક બાઉલમાં આપણે જ્યુસ કાઢીએ. જે વાટકાના માપે આપણે જ્યુસ લીધો તે જ વાટકાના માપથી આપણે ખાંડ અને પાણી લીધું છે. ત્રણેયનું માપ અત્યારે એકદમ સરખું છે. આને પણ આપણે એક મોટા વાસણમાં લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. આને પણ આપણે કન્ટિન્યુઅસ હલાવીએ જ્યાં સુધી તે થીક ના થઈ જાય. એપ્રોક્સ 7-8 મિનિટ જેવો સમય લાગશે. સિરપ જો યોગ્ય થીક બનાવી હશે અને પૂરું સરસ ટેક્સચર હશે તો તેને મહિના દિવસ સુધી તમે ફ્રીજમાં સ્ટોર કરી શકશો. વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી સિરપ ઘણી બધી ઉકળીને થીક થઈ ગઈ છે. હજુ ઠરશે પછી થીક થશે, તો અત્યારે ગેસની ફ્લેમ બંધ કરીએ. આપણી સિરપ ઠર્યા પછી ક્રિસ્ટલાઇઝ ના થાય તેની માટે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ. સિરપને આપણે કાઢી લઈએ. અત્યારે ગોલાને આપણે મિક્સરમાં બનાવીએ છીએ, તો આપણે બરફ લઈએ. આ બ્લેડ દેખાય ત્યાં સુધી જ આપણે બરફ ભરવાનો, બહુ વધારે નહીં ભરવાનો. વાવ ફ્રેન્ડ્સ, આપણો એકદમ મસ્ત બરફ ચન થઈ ગયો છે. બરફના છીણને આપણે કોઈ પણ ગ્લાસમાં લઈએ. થોડી સ્પીડ કરવાની.
થોડો દબાવવાનો અને વચ્ચે આપણે સ્ટીક ભરાઈએ. આપણો એકદમ મસ્ત ગોલો બની ગયો છે. હવે આપણે સિરપ નાખીએ. વાવ ફ્રેન્ડ્સ, આપણો ચોકલેટ ઓરેન્જ ગોલો બનીને રેડી છે.